હેલો રાજકોટિયન્સ, તો કેમ છો? મજામાં ભાઈ. હું તમારો પ્રિય નિખિલ બાબરિયા આવી ગયો છું કહેવાય ને ભાઈ નવા વ્લોગ અને નવા અંદાજ સાથે. આજે હું આવ્યો છું રાજકોટની કહેવાય ને ફૂલ જ ફેમસ કહેવાય ને અંકલ આંટીની પાણીપુરી. તમે જોઈ શકો છો મારી પાછળ જ છે અંકલ આંટી ઊભા છે. ચાલો આપણે ત્યાં જઈને ભાઈ ત્યાંની પાણીપુરી ટેસ્ટ કરીએ અને તમને મેકિંગ બતાવું. ચાલો મારી સાથે. શું કે અંકલ મજામાં? હો મજા. હવે મેં વાત સાંભળી છે કે ભાઈ તમારી પાણીપુરી બહુ જ વખણાય છે આજુબાજુમાં, કારણ કે છોકરા અને ફેમિલી બધા બહુ જ આવે છે. તો તમારી પાણીપુરીનો રાજ શું છે? અમારા પાણીપુરી રાજમાં એવું છે કે અમે નેચરલ પાણી બનાવીએ છીએ, પણ અમારો બટેટાનો મસાલો, બટેટા ચણા કે ચટણી કે કોઈ પણ જાતના ઉપરથી ગરમ મસાલા પડે એ પણ અમે ઘરે પીસીને બધું બનાવીએ છીએ. ને એ પાણીપુરીનો ટેસ્ટ ને બીજા પાસે તમે પાણીપુરી ખાઓ એમાં જમીન આસમાનનો ફેર રહેશે. અમારું નેચરલ પાણી છે. અહીંયા પાણીપુરી ખાવ તો તમને એમ થાય કે હું ઘરે પાણીપુરી જમું છું, કે આપણે ઘરે પાણીપુરી બનાવી ન પડે. અંકલ આંટીની પાણીપુરી ખાવ તો ઘરે કોઈ પણ જાતની પાણીપુરી બનાવવાનો આપણે વિચાર ન આવે. એટલે મારા કસ્ટમર પેલા દિવસે ને દિવસે અંકલ આંટીના નામે પાણીપુરીથી મારા કસ્ટમર રોજે રોજ મને ફેમિલી સહિત બધા પાણીપુરી મારી પાસે ખાવા આવે છે. અને ખાસ મારે એ વાત જાણવી છે કે અંકલ આંટી પાણીપુરી નામ કેમ પડ્યું એમ? એનું શું? અંકલ આંટી પાણીપુરીનું નામ અમે નથી પાડેલું, અમારા કસ્ટમરે પાડેલું છે. અમે તો પાણીપુરીનું નામ હતું બાલાજી પાણીપુરી. એ પણ અમારું બાલાજી પાણીપુરી તો છે જ, પણ ઔપચારિક અમારા કસ્ટમર બધા એમ છોકરાઓ કસ્ટમર એટલે એના પેરેન્ટ્સને એમ કે છે અમારા અંકલ આંટીની પાણીપુરી ખાવી છે. એટલે ફેમિલી સાથે બધા પાણીપુરી અમારે ત્યાં જમે છે ને બધાને મજા આવે છે. એને ટેસ્ટ પણ અનુકૂળ છે. નેચરલ પાણી અમે બનાવી છે. કોઈ પણ જાતનું હાઇબ્રિડ કે આર્ટિફિશિયલ એક વસ્તુનો અમે ઉપયોગ કરતા નથી. તમારે અંદાજે કેટલા વર્ષ થઈ ગયા? અમારે અંદાજે સ્ટાર્ટ કર્યું ત્યારે 2004 થી ચાલુ કર્યું હતું. અત્યારે 2025 ચાલે છે. ઓલરેડી અમારે 21 વર્ષ પૂરા થયા છે ને 22 વર્ષ અમારે ચાલુ છે. હા, એક વસ્તુ મેં ખાસ કરીને નોટિસ કરી કે અંકલને ત્યાં છે ને ભાઈ બહુ ચોખ્ખાઈ ને બધું બહુ છે. તમે જોઈ શકો છો કે તમને માખી નહીં દેખાય, કે તમને ડુંગળી અને દાણું કે કઈ પણ વસ્તુ તમને દેખાશે નહીં. હવે અંકલ મને છે ને તમારું પાણી ને બધું આ બધું મસાલો બધી વસ્તુ બતાવી દેજો ને. ઓકે, પેલા શું બતાવું? પેલા તમને જે ગમે. હા, આ મસાલો, આ ડુંગળી છે, આ ડુંગળી, આ મીઠું પાણી. ઓ પૂરું થવાય એમ ને? પેલા હું થોડોક મોડો પડ્યો એવું ને? હા. પણ રાજકોટના લોકો આ વિડીયો જોઈને ભાઈ વહેલા પોગી જશે હો. આ મારું તીખું પાણી છે. ઓ, અને બીજી વસ્તુ એ કે તમે આ ડુંગળી બધી અમે મશીનમાં ક્રશ કરો છો? મશીનથી કટિંગ કરી છે. અમે કોઈ પણ જાતના ડુંગળીમાં ચાકુનો ઉપયોગ કરતા નથી. મશીનથી અમે ક્રશ કરીને કસ્ટમરને ફ્રેશ આપી છે. કસ્ટમરની સામે જ અમે ક્રશ કરી છે. અને ઓલી બાજુ બધી પાણીપુરી છે. ચાલો આપણે બધી પાણીપુરી જોઈએ. આ પાણીપુરી છે જે તમે ખુદ લાવો છો ઘરેથી એમ ને? આ તમે બનાવો છો કે પછી અમે પરચેસ કરી છે? પરચેસ કરો. હવે છે ને મને મસ્ત મજાની એક પાણીપુરીની ડીશ બનાવી દો, પછી હું તમને એનો ટેસ્ટ જણાવું અને એનો આનંદ માણું હું. ચાલો હજુ ભાઈ આંટી છે ને મસ્ત મજાની પાણીપુરીની ડીશ બનાવશે. આપણી પાણીપુરી બની ગઈ છે. હવે પાણી, હવે પાણી હો ભાઈ, તીખું પાણી એમ ને? આ તીખું પાણી છે. એને તીખું જોતું એને તીખું આપી, જેને મિક્સ જોતું એને મિક્સ આપી. ચાલો તો આપણી પાણીપુરી આવી ગઈ છે. આપણે આનો ટેસ્ટ કરીએ અને તમને લોકોને ટેસ્ટ જણાવું. તો ભાઈ જો આ પાણીપુરી ને આની માથે નાખી ડુંગળી. જોરદાર હો, બધું નોર્મલ, એક્સ્ટ્રા કઈ વસ્તુ એડ નથી કરી, પણ વધારે પડતો મને પાણીનો સ્વાદ વધારે આવે છે. જો સિમ્પલ જ છે આ પૂરી, આમાં કઈ વધારે વસ્તુ એડ નથી કરી. આ મસાલો છે ને આ પૂરી છે અને આ ડુંગળી. પણ ખાસ હોય તો આ પાણી છે જેમાં તમે જોઈ શકો છો મસ્ત છે. સ્પાઇસી બિલકુલ નથી. અને ભાઈ તમને ખાટો મીઠો એટલો ટેસ્ટ આવે ને કે વાત પૂછો. તમને આઈડિયા ક્યાંથી આવ્યો કે મારે પાણીપુરી સ્ટાર્ટ કરવી છે? પાણીપુરી સ્ટાર્ટ કરવાનો મતલબ તો એ છે કે હું મારું રેસ્ટોરન્ટ રૈયા રોડ ઉપર હતું ને પછી મેં વિચાર્યું કે મેં એવા એરિયામાં પાણીપુરી ડેવલપ કરું કે જેને કોઈ કસ્ટમરને નેચરલ ટેસ્ટ મળે. એના માટે મેં સિલેક્ટ યુનિવર્સિટી રોડ કર્યો છે ને એ પણ મેં 2004 થી ચાલુ કર્યું છે ને અત્યારે ઓલરેડી 2025 ચાલે છે. તો
21 વર્ષ પૂરા થયા અને 22મું વર્ષ અત્યારે ઓલરેડી અમારા અહીં ચાલુ છે. એક જ જગ્યાએ યુનિવર્સિટી રોડ ઉપર અમારે પાણીપુરીનું છે. પણ આંટી તમને કેવી રીતના સપોર્ટ કરે એ આપણે રાજકોટના લોકોને તમે જણાવી દો. આંટી તો સપોર્ટમાં એવું છે કે અમારા ઘરમાં અમે 2 જ મેમ્બર છે, કોઈ બીજું કરવા વાળું નથી. ને ખાણીપીણીમાં એકલા હાથે કોઈ પણ જાતનું થઈ શકે નહીં. ના કઈ ના થાય. એમાં ફેમિલી મેમ્બર્સ જો એમાં એડજસ્ટ થાય તો જ પાણીપુરી અથવા કોઈ પણ જાતનું ખાણીપીણીનું તમારે કરવું હોય તો જ ચાલે. સ્ટાફ રાખી તો પાણીપુરીનું મારો નાનો બિઝનેસ એટલે મને સ્ટાફ પોસાય નહીં. એટલા માટે અમે 2 ફેમિલીમાં વર્ષોથી આ જેડીનું પાણીપુરી ચાલુ કરી છે. 2004થી 2025 સુધી અત્યારે રનિંગ છે. અમે 2 માણસ સાથે આવી છે. હું તો આ પાણીપુરી ખાવા આવી ગયો કારણ કે મને તો એડ્રેસ ખબર હતું, પણ રાજકોટના લોકોને જો આ પાણીપુરી ખાવી હોય તો એનું એડ્રેસ શું છે? પંચાયત ચોક ને રામ પાર્ક કોર્નર છે ને સિનિયર સિટીઝન ગાર્ડનની બાજુમાં છે. ટાઈમિંગ અમારો 5:30 થી 9:30 સુધીનો છે. તો હું તો આ પાણીપુરી ખાઈ લઉં. હવે તમારા પાણીપુરી ખાવી ને તો અહીંયા આવવું પડે, કાકા એડ્રેસ કહી જ દીધું છે. તો આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો કે તમને આ વિડીયોમાં શું ગમ્યું અને અંકલ આંટીની પાણીપુરી અને અંકલ આંટી કેવા લાગ્યા એ બી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળી નવા વિડીયો બનાવો કંઈક અંદર સાથે નવી કંઈ સ્ટોરી સાથે. બને રહેજો અમારી ચેનલ પર રાજકોટ સાથે. ત્યાં સુધી બધાની હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.